રાજ્યમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। અમરેલીમાં પીજીવીસીએલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો સામે આવી છે। વડિયામાં ઓનલાઈન સેન્ટર પરની ઘટના સામે આવી રહી છે। 200 થી વધુ લોકોના બિલના નાણાં થઈ ગયા છે ચાવ। પીજીવીસીએલ બિલ અને મની ટ્રાન્સફરના નાણાં ચાવ થઈ જતા ફરિયાદ કરાઈ છે। દેસાઈ કન્સલ્ટન્સીના માલિક જયેશ હરખાણીના વિરુદ્ધમાં ફરિયાદ અપાઈ છે। ડુપ્લિકેટ રસીદો આપનાર જયેશ હરખાણી યુવા ભાજપ નેતાનો નાનો ભાઈ છે। આપને જણાવી દઈએ કે રાજ્યમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। અમરેલીમાં પીજીવીસીએલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો સામે આવી છે। વડિયામાં ઓનલાઈન સેન્ટર પરની ઘટના છે। આ 200 થી વધુ લોકોના બિલના નાણાં ચાવ થઈ ગયા છે। પીજીવીસીએલ બિલ અને મની ટ્રાન્સફરના નાણાં ચાવ થઈ જતા ફરિયાદ કરવામાં આવી છે। અમને ડિસ્કનેક્શનમાં વડિયા ગામમાં ડિસ્કનેક્શનમાં પૈસા ઉઘરાવતા અમુક રસીદો જે અમારા પીજીવીસીએલના માર્કાવાળી ડુપ્લિકેટ જાણવા મળેલી છે, ટૂંકમાં ધ્યાનમાં આવેલી છે। ને આ ડુપ્લિકેટ રસીદો વિરુદ્ધ રસીદો અમે અમારા ઉપલી અધિકારીને પણ તેના વિશે જાણ કરેલ છે। તેણે પણ અમને આ ડુપ્લિકેટ રસીદો કોણે છાપી છે તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરશો તેમ જણાવેલ છે। ટૂંકમાં પીજીવીસીએલ દ્વારા મને અચાનક કસ્ટમરના ફોન આવ્યા અને જાણ થઈ કે ભાઈ પીજીવીસીએલ દ્વારા મને કહેવામાં આવ્યું કે તમારા પાસેથી ઓફિસેથી બિલ જે ભરાણા છે એ એકચ્યુઅલમાં નથી ભરાણા અને ગ્રાહકોને રિસીપ્ટ મળેલ છે। એટલે એ બાબતની મેં તપાસ કરી। એટલે હું પેલી ઓફિસે ગયો અને ત્યાં તપાસ કરીને મને જાણવા મળ્યું કે ભાઈ જયેશભાઈએ આ બધું ટૂંકમાં ડુપ્લિકેશન કરેલું છે પીજીવીસીએલના નામે, બરાબર। તો તેના વિરુદ્ધ અને મારી ઇમ્પ્રેશન જે મારી અત્યારે વડિયાની શહેરમાં પ્રતિષ્ઠા છે એને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે તે વિરુદ્ધ મારે એક્શન લેવી જોઈએ। એટલે તેના વિરુદ્ધ મેં આજ રોજ વડિયા પોલીસ સ્ટેશન અને એસપી સાહેબને ફરિયાદ નોંધાવેલી છે। ઓનલાઈન ઘણા આ સિવાય પીજીવીસીએલ સિવાય આમ ગણો તો મની ટ્રાન્સફરમાં બી ઘણા કિસ્સામાં જોવા મળ્યા છે। 3-4 કસ્ટમર મારી પાસે આવેલા છે અને ટૂંકમાં એમણે બી કીધું છે, બોરોડ કરીને ઢુંડિયા પીવડિયા ગામના છે બાજુમાં, એમણે ₹1 લાખ ટ્રાન્સફર એમને આપેલું હતું અને એ બી ટૂંકમાં પરિપૂર્ણ નથી કર્યું એમણે અને એ પૈસા એમણે લઈ લીધા છે। એટલે એ લોકો અલગથી ફરિયાદ આ વ્યક્તિ વિશે આપવાના છે। જયેશભાઈ હરખાણી નામ છે, જે ટૂંકમાં આ ડુપ્લિકેશન રિસિપ્ટ જે એમણે બનાવેલી છે, બરાબર। જયેશભાઈ હરખાણી કરીને છે।